અમાસ અને પૂનમની રાત્રે મળતા દિવ્ય સંકેતો જે માત્ર ભાગ્યશાળી લોકોને જ અનુભવ થાય છે. જય માતાજી મિત્રો, શું તમે ક્યારે અમાસ અથવા પૂનમની રાત્રે કોઈ અજાણી શાંતિ, અદ્ભુત અનુભવ અથવા દિવ્ય સંકેત અનુભવ્યો છે? ઘણા લોકો તેને સામાન્ય ઘટના માને છે, પણ શાસ્ત્રો અને લોકમાન્યતા અનુસાર અમાસ અને પૂનમની રાત આધ્યાત્મિક શક્તિથી ભરપૂર માનવામાં આવે છે. આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો સંકેત એવો છે જેનું દર્શન થાય તો માનવામાં આવે કે માતાજી વિશેષ કૃપા તમારા પર વરસવાની છે. અમા અને પૂનમનું મહત્વ શું છે? હિન્દુ ધર્મમાં અમા અને પૂનમ બંને તિથિઓને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અમાસની રાત્રે નકારાત્મક ઉર્જા દૂર કરવા અને પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પૂજા કરવામાં આવે છે. જ્યારે પૂનમની રાત્રે ચંદ્રની પૂર્ણ કળા સાથે સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. હવે જાણીએ એવા દિવ્ય સંકેતો વિશે જે માત્ર ભાગ્યશાળી લોકોને અનુભવાય છે. પહેલું, અચાનક મનમાં અદ્ભુત શાંતિ અનુભવવી. જો અમાસ કે પૂનમની રાત્રે કોઈ કારણ વગર મન શાંત થઈ જાય, ચિંતા દૂર થઈ જાય અને અંદરથી આનંદ અનુભવાય તો એને શુભ સંકેત માનવામાં આવે છે. કહેવાય છે કે આ સમયે દેવશક્તિની કૃપા તમારા આસપાસ હોય છે. બીજું, પૂનમના દીવા અથવા અગરબત્તીની સુગંધ દૂર સુધી અનુભવવી. ઘણી વખત લોકો કહે છે કે કોઈ દીવો કે અગરબત્તી ન હોવા છતાં અચાનક દિવ્ય સુગંધ અનુભવાય છે, અને દેવતાની હાજરી અથવા આશીર્વાદનો સંકેત માનવામાં આવે છે. ત્રીજું, મધરાત્રે શુભ પક્ષી અથવા પ્રાણીનું દર્શન થવું. જો આ રાત્રે કોઈ શુભ પક્ષી, ગાય અથવા અન્ય શાંત પ્રાણી અચાનક નજરે પડે તો એને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આવું દર્શન જીવનમાં સારા પરિવર્તનનો સંકેત આપે છે. ચોથું, આકાશમાં અચાનક તેજસ્વી તારો દેખાવો. પૂનમ કે અમાસની રાત્રે જો અચાનક કોઈ તારો ખૂબ જ તેજસ્વી દેખાય અને તમારું ધ્યાન ખેંચે તો ઘણા લોકો તેને દેવી માર્ગદર્શનનું સંકેત માને છે. પાંચમું, માતાજી અથવા ઈષ્ટદેવનું સ્વપ્ન હોવું. આ રાત્રિઓમાં જો તમને તમારા ઈષ્ટદેવ, માતાજી, મંદિર અથવા પવિત્ર સ્થળનું સ્વપ્ન આવે તો તે ખૂબ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે તમારી પ્રાર્થના સાંભળવામાં આવી રહી છે. છઠ્ઠું, મંદિરની ઘંટડી અથવા મંત્રનો અનુભવ થવો. કેટલાક લોકોને ઊંઘ અને જાગૃતિ વિશે ઘંટડીનો અવાજ, મંત્રોચ્ચાર અથવા ભજન સંભળાય છે. આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર આ એક શુભ સંકેત ગણાય છે. સાતમું, દીવો લાંબા સમય સુધી જગે. પૂજા દરમિયાન જો દીવો સામાન્ય કરતાં વધુ સમય સુધી પ્રગટ રહે તો તેને ઘરમાં સકારાત્મક ઉર્જા વધવાનો સંકેત માનવામાં આવે છે. આઠમું, અચાનક સારા સમાચાર મળવા. અમાસ અથવા પૂનમ પછી થોડા દિવસોમાં અચાનક કોઈ શુભ સમાચાર, અટકેલું કામ પૂર્ણ થવું અથવા નવી તક મળવી પણ શુભ સંકેત ગણાય છે. નવમું, પૂજા દરમિયાન આંખોમાં આંસુ આવી જવા. જો ભક્તિ કરતી વખતે આપોઆપ આંખોમાં આંસુ આવી જાય તો તેને હૃદયની શુદ્ધિ અને દેવી કૃપા સાથે જોડવામાં આવે છે. દસમું, ચંદ્રને જોતા આંખો અનોખી ખુશી અનુભવવી. ખાસ કરીને પૂનમની રાત્રે ચંદ્રને નિહાળતા મનમાં અદ્ભુત આનંદ અને સકારાત્મક અનુભવ થાય તો તે આધ્યાત્મિક ઉન્નતિનો સંકેત માનવામાં આવે છે. સૌથી ખાસ સંકેત, જો અમાસ અથવા પૂનમની રાત્રે તમે સતત માતાજીનું નામ સ્મરણ કરો અને બીજા દિવસે કોઈ શુભ કાર્ય સફળ થઈ જાય તો ઘણા ભક્તો તેને માતાજીના આશીર્વાદનો સંકેત માને છે. મિત્રો, આ માન્યતાઓ અને આધ્યાત્મિક અનુભવો વ્યક્તિગત હોઈ શકે છે. દરેકનો અનુભવ અલગ હોઈ શકે છે. કોમેન્ટમાં જરૂર લખજો જય માતાજી. શું તમને ક્યારે અમાસ અથવા પૂનમની રાતે કોઈ દિવ્ય સંકેત અનુભવાયો છે?
જય માતાજી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા અનોખા વિડીયો માટે જય મેલ્લીમાં.